જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં મનુષ્ય જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે. છતાં પણ ઘણા લોકો વારંવાર પૂછે છે કે એવું શું વિશેષ છે ગીતામાં? મિત્રો, ગીતામાં કંઈ વિશેષ છે તો તે શ્રી કૃષ્ણ છે. બાકી બધું તો બસ નિમિત્ત માત્ર છે. આથી તેને ધરતીના દરેક માણસે વાંચવું અને સમજવું જોઈએ, જેથી તે પોતાની જિંદગીમાં સુખ, શાંતિ અને સફળતાને પ્રાપ્ત કરી શકે. પરંતુ આજની દોડધામભરી વ્યસ્ત જિંદગીમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના 700 શ્લોકોને વાંચી શકવું અને તેમને બરાબર સમજી શકવું દરેક વ્યક્તિ માટે થોડું મુશ્કેલ થઈ જાય છે. આથી આજે આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના 700 શ્લોકોના સાર વિશે વાત કરીશું, જેને આજની પેઢીઓના દરેક મનુષ્ય માટે, ભલે તે કોઈ પણ હોય, કોઈ પણ આયુ વર્ગનો, તેના કરિયરની, જીવનની, સંબંધોની, તેની દરેક સમસ્યાઓનું સમાધાન કરવા માટે ખૂબ જ સરળ ભાષામાં તમને સમજાવવામાં આવશે. જો તમે ભગવદ્ ગીતાના આ બહુમૂલ્ય જ્ઞાનનો લાભ વધારેમાં વધારે લેવા માંગો છો તો આ ગીતા સારને પૂરો અંત સુધી સાંભળો અને આ વિચારોને તમે દરરોજ સવારે તમારા દિવસની શરૂઆતમાં અને રાતના સૂતા પહેલાં જરૂર સાંભળો. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. કહેવાય છે કે જે ઘરમાં ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં કે સાંભળવામાં આવે છે તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવતા રહે છે. તો દર્શક મિત્રો, પૂર્ણ શ્રદ્ધાપૂર્વક વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં પ્રેમ ભાવથી જય શ્રી કૃષ્ણ લખો, જેથી કાનાની કૃપા આપણા સંપૂર્ણ જીવનમાં પ્રસરી જાય. તો મિત્રો, આવું મોડું કર્યા વગર શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રાને શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત સૌની આત્મા છું. સંપૂર્ણ પ્રાણીઓના આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું ગ્રહોમાં સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું, હું મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ પણ જોઈ શકો છો એ બધું હું જ છું. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરાબર તે જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યને હંમેશા સત્યની રાહ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી નથી શકાતું. આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે. કોઈ મનુષ્ય ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનજો, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નહીં, અને જે સંબંધ આપણને રડતો મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નહીં. હંમેશા શાંત રહો. આનાથી તમે પોતાના જીવનમાં પોતાને ખૂબ જ મજબૂત પામશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે, પરંતુ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ વિપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિ, તમારા અંદરનું સાહસ, તમારા સારા કર્મ, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખરાબ શું છે, પરંતુ મનુષ્યની સામે તો મનને સમજવાની ચુનૌતી હોય છે. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ વધારે મજબૂત થઈ જાય છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. હેસિયત જોઈને નમવું કાયરતાનું લક્ષણ છે. હે અર્જુન, જેના ક્યારે હર્ષ થાય છે, ન કોઈનાથી દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કામના કરે છે, જે શુભ અશુભ સંપૂર્ણ કર્મોના ત્યાગી છે, તે જ્ઞાની મનુષ્ય મને ખૂબ જ પ્રિય છે. મને પ્રાપ્ત કરવાના 3 રસ્તા છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી મુખ્ય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ જણાવે છે કે પૃથ્વી પર જે રીતે ઋતુઓનો બદલાવ થતો રહે છે, તે જ રીતે આપણા જીવનમાં પણ સુખ દુઃખ આવતા રહે છે. આનાથી આપણે વિચલિત નહીં થવું જોઈએ. હે અર્જુન, સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને કંઈ નથી મળતું. જેમ દીવાની વાટને દીવા નીચે છુપાયેલું અંધારું દેખાતું નથી, તેમજ મનુષ્યને જવાનીની પાછળ છુપાયેલું ઘડપણ અને નબળાઈ દેખાતી નથી. કોઈ પણ પ્રાણીને તેનું મન જીવનના અંત સુધી પોતાની જાળમાંથી ખસવા નથી દેતું. દોરીમાં બાંધીને તેને જાત જાતના નાચ નચાવતું રહે છે.
તે જીવને એટલી ફુરસદ જ નથી આપતું કે તે પોતાના અંદરના મનમાં ઝાંકીને પોતાની આત્માને ઓળખે અને આત્માની અંદર જે પરમાત્માનો પ્રકાશ છે તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે, તેને જોઈ શકે। જ્યારે ભગવાન શ્રીકૃષ્ણથી અર્જુન પૂછે છે કે હે કેશવ, આ બધું માનીને પણ કે આત્મા નિત્ય સનાતન અને અજન્મા છે, તેને શસ્ત્ર નથી કાપી શકતા, આગ નથી બાળી શકતી, છતાં પણ પ્રાણીની આત્માને દુઃખ સુખ શોક ખુશી માન અપમાન પીડા અને આનંદનો અનુભવ કેમ થાય છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ, મેં પહેલાં જ તમને જણાવ્યું કે સુખ દુઃખનો આભાસ કરવો આત્માનું કામ નહીં, શરીરનું કામ છે। ત્યારે અર્જુન કહે છે કે હે કેશવ, શરીરને દુઃખ અને પીડા ત્યારે જ થશે જ્યારે શરીરને કોઈ ઈજા પહોંચે કાં તેનું કોઈ અંગ કપાઈ જાય। જેમ શરીર આગમાં બળી જાય તેનાથી જે પીડા થાય છે તે તો શરીરની પીડા છે, પરંતુ માનહાનિ થવાથી જે દુઃખ થાય છે કાં માન થવાથી જે આનંદ આવે છે તેમાં તો શરીરને કોઈ ઈજા નથી પહોંચતી। તે માનહાનિનું દુઃખ, તે અપકીર્તિની પીડા તો આત્માને જ થાય છે ને? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આ કીર્તિ અપકીર્તિ માન અપમાન, આ લાભહાનિ, આ જીતવાનો આનંદ કા પછી હારવાની પીડા આ પણ આત્માને નથી થતી। આ આત્માનું કામ નથી છે, આ તો મનની શરારત છે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે અર્જુન, આ યાદ રાખો કે પ્રાણીના શરીરનું એક અદૃશ્ય અંગ છે મન, જે દેખાતું નથી પરંતુ સૌથી શક્તિશાળી ભાગ છે। આત્માથી તેનો કોઈ સંબંધ નથી। આત્મા રથમાં બેઠેલો રથનો સ્વામી છે, તો મન શરીરરૂપી રથનો સારથી છે। આ મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને આ બાજુ તે બાજુ ભટકાવી દે છે અને યૌવનના આવેશમાં ચંચળ થઈ જાય છે। ક્યારેક યૌવનના આવેશમાં આ જ ચંચળ મન મનુષ્યને આ ભ્રમમાં નાખી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું કરી શકે છે અને તે અહીંનો રાજા છે, જેની આગળ દરેક કોઈ નમવા માટે વિવશ છે અને જેને દરેક કોઈ પ્રણામ કરે છે। જ્યારે શરીરના દીવામાં યૌવન શક્તિનું ઘી બળીને સમાપ્ત થઈ જાય છે અને દીવા નીચે અંધારું છવાઈ જાય તો મનુષ્ય ગભરાઈને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો। આ રોવાનો દોડ પણ મન જ કરે છે। હે અર્જુન, મનુષ્યને હુંના ઘમંડની દારૂ પીવડાવીને મદહોશ કરનારો પાખંડી ફક્ત મન છે। તેના હાથમાં મોહમાયાની જાળ છે, જેને તે મનુષ્યની ઈચ્છાઓ પર નાખતો રહે છે અને તેને પોતાના વશમાં કરતો રહે છે। આ મન શરીરથી પણ મોહ કરે છે, પોતાની ખુશીઓથી પણ મોહ કરે છે અને પોતાના દુઃખથી પણ મોહ કરે છે। ખુશીમાં ખુશીઓથી ભરેલા ગીત ગાય છે અને દુઃખમાં દુઃખ ભરેલા ગીત ગણગણાવે છે। પોતાના દુઃખોમાં બીજાને સામેલ કરીને તેને ખુશી મળે છે। હે પાર્થ, પ્રાણી માટે જરૂરી છે કે તે પોતાના મનને કાબૂમાં કરીને પોતાના અંદરના મનમાં ઝાંકીને આત્માને જુએ, ત્યારે જ તેને આત્માની અંદર તેને પરમાત્માનો પ્રકાશ સ્પષ્ટ દેખાશે। જે રીતે મનુષ્ય પોતાના જૂના કપડાનો ત્યાગ કરીને નવા કપડાં પહેરે છે, બરાબર તે જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે। આ જ પ્રકૃતિનો નિયમ છે। આ સત્યને સ્વીકાર કરીને ભય વગર આજે જીવવું જોઈએ। કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની આદતો પર ધ્યાન આપો। ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું થોડું નમી જવાથી જિંદગી વધારે સરળ થઈ જાય છે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તેના માટે આ સંસારમાં અને કંઈ પણ જાણવું બાકી નથી રહેતું। આવો મનુષ્ય જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે। જે મનુષ્ય ભાગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા ખરાબ કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે। જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે। જેમ હવાના ઝટકા નાવને ભટકાવી દે છે તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે। એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે, તેમની સાથે સરખામણી અને ઈર્ષ્યા નથી કરતો। શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દ આત્માને પણ ઘાયલ કરી દે છે। જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી સમજતો અને ન જ આ શરીરથી પોતાનો કોઈ સંબંધ માને છે તે હંમેશા માટે જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે। ખુશ રહેવું હોય તો જિંદગીના નિર્ણયો પોતાની પરિસ્થિતિઓને જોઈને લો। દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે હંમેશા દુઃખી જ રહે છે। જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ચૂક્યા છે તેમનો માર્ગ છે નિસ્વાર્થ કર્મ, અને જે ભગવાનની સાથે જોડાઈ ચૂક્યા છે તેમનો માર્ગ છે સ્થિરતા અને શાંતિ। માણસનું કલ્યાણ જ ભગવદ્ ગીતાનું મુખ્ય ઉદ્દેશ્ય છે। આથી મનુષ્યને પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માણસના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ। શ્રીકૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, જે તમને ધોકો આપે છે તમે તેનો ત્યાગ કરો। જે જગ્યાએ તમારું સન્માન નથી થતું ત્યાં ક્યારેય નહીં જવું જોઈએ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે।
જ્યાં વરસાદ ન થાય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં વંશ ખરાબ થઈ જાય છે. જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમની પાસે સમય તો છે, પરંતુ તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. હે અર્જુન, તે જે વાસ્તવિકતામાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ગતિવિધિઓને સમજે છે તે શરીર ત્યાગ્યા પછી ફરીથી જન્મ નથી લેતો અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિ જે બધી ઈચ્છાઓ ત્યાગી દે છે અને હું અને મારુંની લાલસાની ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો. ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે તે જ આપણા માટે પૂરતું છે અને આ જે અટલ સત્ય પણ છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણ સત્સંગ વગર નથી આવતા. ઈશ્વરથી કરેલી પ્રાર્થનાથી માણસની સ્થિતિ કા તકદીર બદલાય યા ન બદલાય, પરંતુ તે પ્રાર્થનાથી માણસના ચરિત્રમાં જરૂર બદલાવ આવે છે. વાત એટલી મધુર રાખો કે ક્યારે પાછી લેવી પડે તો પોતે તમને કડવી ન લાગે. પોતામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે. કોઈ એક મહાપુરુષ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેવો જ બીજો કોઈ મહાપુરુષ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ તેને નથી જાણતો. શ્રી ભગવાન કહે છે, દુઃખ સુખને સમાન સમજવાવાળા જે ધીર પુરુષને આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય હોય છે. જ્યાં સુધી તમે પોતેથી નથી હારી જતા ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. છે નબળા તમે નહીં, તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા રહો. જેણે ક્યારેય સંકટ નથી જોયું તેણે પોતાની તાકાતનો ક્યારેય અનુભવ નહીં થાય. જે બીજાની તકલીફોને સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો. છે કોઈને કંઈ આપીને ઘમંડ ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે? ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. મૌન શાંતિથી મોટો જવાબ નહીં અને માફ કરી દેવાથી મોટી સજા નહીં. જે મનુષ્ય પાસે ધીરજની તાકાત છે તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું. છે આપણી વ્યર્થની ચિંતા અને મનનો ભય એક એવો રોગ હોય છે જેથી આપણી આત્મિક શક્તિ વિખેરાઈ જાય છે. મનુષ્યને જીવનની પડકારમાંથી ભાગવું નહીં જોઈએ અને ન તો ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓનો ઉપયોગ કરવો જોઈએ. યજ્ઞથી બચેલા અન્નને ખાનાર શ્રેષ્ઠ પુરુષ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપી લોકો પોતાનું શરીર પોષણ કરવા માટે જ અન્ન પકવે છે તેઓ તો પાપને જ ખાય છે. એટલે કે જે લોકો ઈશ્વરને યાદ કર્યા વગર પોતાના જીવતા રહેવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ. ફક્ત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ હાલતમાં મનુષ્યનો સાથ છોડતું નથી. સાથ નથી છોડતો. ધરતી પર જે રીતે ઋતુઓમાં બદલાવ આવે છે તે જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કાં જીવન સફળતા ફક્ત 3 શસ્ત્રોથી જ પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. કોઈપણ મનુષ્ય પોતાના જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈક પ્રાપ્ત કરવું હોય તો પોતાની જાત પર ભરોસો કરો, કારણ કે સહારો કેટલા પણ સાચા અને સારા કેમ ન હોય, સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ છે કાં અમીર તે મહત્વ નથી રાખતું, પરંતુ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે તે મહત્વ રાખે છે. ધર્મ ભલે જે પણ હોય, સારા માણસ બનો. હિસાબ આપણા કર્મનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો તો તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પણ પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારું મૂલ્ય આનાથી નક્કી નથી થતું કે તમે શું છો. આ એનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો. હસતું મન અને હસતું ચહેરો આ જ સાચી સંપત્તિ છે. જેટલી રાહતે તમારી પાસે કરાવી રહ્યો છે, યાદ રાખજો, સમય આવવા પર તે એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ના થવું, કારણ કે પરમાત્માથી મોટો હમસફર કોઈ નથી હોતો. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે અને આઝાદી આ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વગર દુનિયામાં કોઈ પણ સંબંધ વધારે સમય સુધી ટકી નથી શકતો. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો છે તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ના કરો. ખૂબ વધારે એવા લોકો છે જે કર્મ કરતાં જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા.
જનક વગેરે જ્ઞાનીજન પણ આસક્તિ વગરના કર્મ દ્વારા જ પરમસિદ્ધિને પ્રાપ્ત થયા હતા. આથી મનુષ્યને હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની ઈચ્છાથી દૂર રહેવું જોઈએ. હે અર્જુન, મારા આ ત્રણેય લોકમાં ન તો કંઈ કર્તવ્ય છે અને ન જ મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે, છતાં પણ હું કર્મ કરતા પોતાના કર્તવ્યનું પાલન કરું છું. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, જો હું કર્મોને કરવામાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે, કારણ કે મનુષ્ય બધા પ્રકારથી મારા જ માર્ગનું અનુકરણ કરે છે. આ દુનિયામાં હારેલા માણસની અને તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતું, અને જો કોઈ માણસ થોડોક સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું. આથી પોતાનું દુઃખ કોઈને જણાવો નહીં અને પોતાની ખુશી કોઈની આગળ વ્યક્ત ના કરો. મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે માણસને આ સમજ નથી કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ, તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો. જે મંદબુદ્ધિ મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધા ઇન્દ્રિયોને વશમાં કરી લીધા છે, પરંતુ તે મન જ મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંત કરતો રહે છે, તે મનુષ્ય મિથ્યાચારી એટલે કે દંભી પણ કહેવાય છે. જે પુરુષ પરંપરાથી નથી ચાલતો, સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો, એટલે કે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોને ભોગવનારો પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરવાવાળો અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કોઈ કર્તવ્ય નથી. આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે, અને જે સત્યને સમજે છે, સત્યમાં જ ખુશ થઈને સત્યમાં જ રહે છે, તેના માટે કોઈ કર્તવ્ય નથી, પરંતુ આવો કોઈ લાખો કરોડોમાં એક હોય છે. તે મહાપુરુષનો આ વિશ્વમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ન કર્મોના ન કરવાથી જ કોઈ પ્રયોજન રહે છે, તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વાર્થથી કોઈ સંબંધ નથી રહેતો. કહેવાનો સીધો અર્થ એ છે કે જેને પરમાત્મા મળી ચૂક્યા છે તે કોઈ અન્ય બીજું કર્મ કેમ કરે? જે જ્ઞાની છે, જેમને ઈશ્વરની સચ્ચાઈ ખબર થઈ ચૂકી છે, તેમની આ જવાબદારી બની ચૂકી છે કે તેમનું કામ કરવાની રીતથી ક્યાંય કોઈ બીજાના મનમાં કામ કરવા પ્રત્યે અશ્રદ્ધા કે અપમાન ન પેદા થઈ જાય. આથી તે જ્ઞાનીજનો માટે આ જરૂરી છે કે તેઓ એવું ઉદાહરણ સામે રાખે જેનાથી દરેક કોઈ પોતાનું કર્મ, પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રેરિત થાય. તામસિક ગુણવાળા વ્યક્તિ આળસ કા નીંદર આ જ પ્રકારના કર્મ કરે છે. રાજસિક ગુણવાળા વ્યક્તિ વાત વાત પર શૌર્ય કે બહાદુરી દેખાડવાનું કામ કરે છે. પરંતુ જ્ઞાની મનુષ્ય જાણે છે કે તેના ગુણ જ તેનાથી કર્મ કરાવી રહ્યા છે, અને જે જ્ઞાની નથી હોતા તેઓ સમજે છે કે બધું તે જ કરી રહ્યા છે. જો તો સાચા અર્થમાં તમે તમારું જીવન બદલવા માંગો છો તો સૌથી પહેલાં તમને તમારું મન બદલવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે જેવું તમારું મન રહેશે તેવા જ તમારા વિચાર હશે, અને જેવા તમારા વિચાર હશે તેવું જ તમારું જીવન હશે. જે જઈ રહ્યો છે તેને જવા દો, તે આજે રોકાઈ પણ ગયો તો કાલે ચાલ્યો જ જશે. તમે જેટલા સરળ, સીધા અને નરમ દિલના રહેશો, એટલા ચતુર અને બૈમાન લોકો દ્વારા દૂર કરી દેવાશો. જિંદગીમાં બધું ફરીથી મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરીથી નથી મળતો. ભરોસો તેના પર જ કરવો જે નિભાવવાને લાયક હોય, કારણ કે થોડી પળોનો સાથ તો અર્થી ઉઠાવવાવાળા પણ આપી દે છે. સાચા લોકો પર એટલો જ વિશ્વાસ રાખો જેટલો ઔષધિઓ પર રાખો છો. ભલે થોડા કડવા હશે, પરંતુ તમારા માટે ફાયદાકારક હશે. તે લોકોથી તો દૂરી જ બરાબર છે જેમણે તમારી નજદીકીઓની ક્યારેય કદર નથી કરી. મોટો તે જ હોય છે જે નાના દુઃખને સમજી શકે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. દરેક સંબંધની અલગ અલગ સીમાઓ હોય છે, પરંતુ વાત જ્યારે આત્મસન્માનની હોય તો ત્યાં દરેક સંબંધ સમાપ્ત કરી દેવો જ યોગ્ય હોય છે. સવારની નીંદર માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલને પ્રાપ્ત કરવાવાળા લોકો ક્યારેય મોડે સુધી નથી સૂતા. મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે અને ન કરો તો લોકો યાદ રાખે છે. માણસ બે લોકોથી હંમેશા હારી જાય છે, એક પોતાના પરિવારથી અને બીજો પોતાની પસંદના માણસથી. મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પરંતુ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે. જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પછતાવો, દુઃખ, નફરત, ડર માટે સમય જ ના વધે. કોઈ ભરોસો તોડે તો તેનો પણ ધન્યવાદ કરો. તે આપણને શીખવે છે કે ભરોસો વિચાર કરીને જ કરવો જોઈએ. જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હો તો પોતાની સમસ્યાઓ અને ટીકાઓને પોતાના પર હાવી ન થવા દો. જન્મથી મળેલા સંબંધો તો પ્રકૃતિની ભેટ છે, પરંતુ પોતે બનાવેલા સંબંધો તમારી મૂડી છે, તેમને સાચવીને રાખો. કોઈ વ્યક્તિના ગુણો અને ખરાબીઓનું નક્કી કર્યા પહેલાં પોતાની દૃષ્ટિને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવી જરૂરી હોય છે. કોઈને પોતાની નબળાઈ ન જણાવો, કારણ કે ખૂબ લોકો બીજાની નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે.
જિંદગીમાં બે લોકોને ક્યારેય ન ભૂલશો, એક તે જેણે તકલીફ આપી હોય અને બીજો તે જેણે તકલીફમાં સાથ આપ્યો હોય. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, તું મન નાનું ના કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની આગળ એટલું પણ નમ નહીં કે તે તમને પડેલા સમજવા લાગી જાય. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરવાનું શીખી જશો. દીવાનું જીવન એટલા માટે વંદનીય નથી કે તે બળે છે, પરંતુ એટલે વંદનીય છે કે તે બીજા માટે બળે છે, બીજાથી નથી બળતો. સફળતા અને નિષ્ફળતા બંને જ જિંદગીના ભાગ છે, બંને જ કાયમી નથી. જિંદગીની અડધી ફરિયાદો આમ જ દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાની જગ્યાએ એકબીજાથી બોલવાનું શીખી જશે. વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમારી સાથે છેતરપિંડી કરતી વખતે પોતાને દોષી સમજે, અને પ્રેમ કોઈનાથી એટલું કરો કે તેના મનમાં હંમેશા તમને ખોવાનો ડર બની રહે. 4 વેદોના અર્થ નહીં જાણો તો કોઈ વાત નહીં, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી આ 4 શબ્દોના અર્થ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. બુદ્ધિથી જોડાયેલો પુરુષ પુણ્ય અને પાપ બંનેને આ જ લોકમાં ત્યાગી દે છે, એટલે કે તેનાથી મુક્ત થઈ જાય છે. જે સમયમાં તમારી બુદ્ધિ મોહરૂપી કાદવને બરાબર પાર કરી જશે, તે સમયમાં તમે સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધી બધા ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જશો. હે અર્જુન, જે સમયમાં મનુષ્ય મનમાં સ્થિત સંપૂર્ણ કામનાઓને બરાબર ત્યાગી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તે સમયમાં તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખની પ્રાપ્તિમાં જે સાવ મોહ વગરનો છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, આવો મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. જે રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સમેટી લે છે, તેમજ જ્યારે પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધા પ્રકારથી દૂર કરે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું જોઈએ. કોનીથી ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાના કહે છે, જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. માણસ એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો, માણસ એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનું નથી માનતો. સમય આવવા પર બધાને મળે છે. સમયથી પહેલાંની ચાહ જ દુઃખનું કારણ બને છે. કોઈનાથી સાચો પ્રેમ હોવું શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક છે. જે કંઈ પણ થયું છે તેમાં તમારું કોઈ યોગદાન નથી, આથી તમારી બધી પરેશાનીઓ વ્યર્થ છે. દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને સમાપ્ત પણ મારા પર આવીને જ થાય છે. ઇન્દ્રિયોથી મળવાવાળું સુખ સાચું નથી હોતું. ઇન્દ્રિયોની સુખ પહેલાં તમને અમૃતની મીઠાશ આપશે, પરંતુ પછી તમારો વિનાશ કરી દેશે. કાના કહે છે, હે માનવ, તમે તમારા જીવનને સાર્થક બનાવી શકો છો, પરંતુ એના માટે તમને મારી શરણમાં આવવું પડશે. જો તમને મારી વાતો અજીબ લાગે છે તો તમને તમારા દૃષ્ટિકોણને બદલવાની જરૂર છે. હજી તમે વસ્તુઓને તે રીતે નથી જોતા જે રીતે હું જોઉં છું. જો એકવાર તમે મારા પર વિશ્વાસ કરી લીધો તો તમને જીવનમાં ક્યારેય નિરાશ થવું નહીં પડે. એકવાર જે મારા પર વિશ્વાસ કરી લે છે તેનો સાથ હું ક્યારેય નથી છોડતો. જે વ્યક્તિ મારા ભક્તોની સાથે ધોકો કરે છે તેના માટે હું સૌથી મોટો શત્રુ છું. જો કોઈએ એકવાર પણ મારા ભક્તને ધોકો આપ્યો તો જન્મોજન્મ સુધી હું તેનો ઉદ્ધાર નથી કરતો. હું દરેક દિલને એક મંદિરની જેમ જોઉં છું. જે દિલ જેટલું સુંદર હોય છે ત્યાં હું એટલું જ વધારે રોકાઉં છું. શ્રી ભગવાન કહે છે, આ દુનિયામાં તમે પ્રેમ બધાથી કરો, પરંતુ પૂર્ણ રૂપથી વિશ્વાસ કોઈના પર ના કરો. જો તમને ભરોસો કરવો છે તો ફક્ત પરમાત્મા પર કરો. જ્યારે તમે શરૂઆત કરશો તો સ્વાભાવિક રૂપથી તમને નિષ્ફળતા મળી શકે છે. ઘણીવાર તમને પડવું પડી શકે છે, પરંતુ તેનો અર્થ એ નહીં હોવો જોઈએ કે તમે તે કામને કરવાનું છોડી દો. એક સમય આવશે જ્યારે તમે પરિપૂર્ણ થઈ જશો અને તમારા બધા કામ સફળ થઈ જશે. આ કામમાં હું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. હું તમારા દરેક નાના મોટા કર્મમાં સાથ આપીશ. તમારું જે દિલ કરે તેને કરો, પરંતુ નમ્રતા અને સરળતાની સાથે, અહંકારની સાથે નહીં. આ ધરતી પર આવ્યા પછી તમારું મુખ્ય ઉદ્દેશ્ય અહીંથી મુક્ત થવાનું છે. ફક્ત તે જ મનુષ્ય મુક્ત થઈ શકે છે જે પોતાના કર્મોમાં દ્રઢ સંકલ્પની સાથે સ્થિર છે અને દુઃખ સુખને સમાન રૂપથી સહન કરે છે. જે મનુષ્ય પોતાની આત્માની વાત સાંભળી શકે છે તે મારી સાથે વાત કરી શકે છે અને જોઈ પણ શકે છે. જે વ્યક્તિ મને દરેક વસ્તુમાં જુએ છે અને મારા હોવાનો અનુભવ કરે છે તે મારો સાચો ભક્ત છે. આવા ભક્તોથી મને પ્રેમ છે. એવું કોઈ નથી જેનું સદીઓથી અસ્તિત્વ છે અને ના એવું કોઈ છે જેનું સદીઓ પછી અસ્તિત્વ રહેશે. અહીં કાંઈ સ્થાયી નથી. હું બધાના ઘરોમાં નિવાસ કરું છું. મારી ઊર્જા બધી જ જગ્યાએ સમાન રૂપથી વિતરિત છે. જે મને ઓળખી લે છે તેને હું ભક્તિ રસ પ્રદાન કરતો રહું છું.
દુનિયાનો સૌથી મોટો પાપી પણ જો સમર્પણની સાથે મારી સાચી ઉપાસના કરે તો હું તેને પણ શુદ્ધ કરી દઉં છું. જે તમે સાંભળ્યું છે તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરો. કેટલાક લોકો પોતાના વિવેકથી મને પોતાનો બનાવે છે, કેટલાક લોકો જ્ઞાનથી, કેટલાક લોકો કર્મથી, કેટલાક યોગથી. તમે મને કયા રૂપમાં પ્રાપ્ત કરવા માંગો છો? આ બધું તમારા ઉપર છે. તમે મને જે રૂપમાં બોલાવશો હું તે જ રૂપમાં હાજર થઈ જઈશ. તમે મારા પ્રત્યે હંમેશા સાવચેત રહો, મારી ઉપાસના કરો, તમારા દરેક કામ માટે મારું સ્મરણ કરો. હું વાયદો કરું છું, તમે મારા પ્રિય બની રહેશો. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આનાથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડવાનું શીખો, અધર્મીનો કાળ બનવાનું શીખો અને પોતાના માટે ત્યાગ કરવાનું શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે. પોતાના જીવનમાં ક્યારે પણ ન કોઈને આનંદમાં વચન આપો, ન ક્રોધમાં ઉત્તર આપો અને ન દુઃખમાં ક્યારે નિર્ણય લો. કોઈ વ્યક્તિ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. પોતાનું કામ બનાવવા માટે લોકો તમારી તારીફ કરશે, તમારી સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમના વ્યવહારને સાચું માનીને જો તમે ફસાઈ જશો તો આગળ ચાલીને તમને જ નુકસાન થશે. ઘણી વધારે તમને ઈજા તે જ લોકો પહોંચાડે છે જે તમારા પોતાના હોય છે, જે તમારા દિલની વધારે નજીક હોય છે. ગીતાનું આ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે, કારણ કે મહાભારતની લડાઈ બહારના લોકોમાં નથી, આ એક જ પરિવારની લડાઈ હતી. ભલે તમે કોઈની મદદ કરો કે ના કરો, પરંતુ જાણી જોઈને ક્યારેય કોઈનું દિલ નહીં દુખાવવું જોઈએ, કારણ કે જ્યારે કોઈનું દિલ તમારા લીધે વધારે દુખે છે તો હંમેશા યાદ રાખવું કે તમને પણ તે દુઃખ એક દિવસ જરૂર મળશે. ક્યારે પણ કોઈ પણ વસ્તુની અતિ નહીં કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વસ્તુની અતિ તમને જ નુકસાન પહોંચાડશે. આથી જીવનને સંતુલનની સાથે જીવવું જોઈએ. જે તમારી સાથે અધર્મ કરે, પાપ કરે, ખરાબ કરે, તેને સજા જરૂર આપવી જોઈએ. જો તમે તેને સહન કરો છો તો તે તમારી સાથે ખરાબ જ કરે છે અને તમે તેનાથી પણ મોટા પાપના ભાગીદાર બની જશો. આથી જ્ઞાની વ્યક્તિએ પોતાની સાથે થઈ રહેલા ખરાબનો વિરોધ કરવાનું શીખવું જોઈએ. જીવનમાં ક્યારે તે ન કરવું જે લોકો કહે છે, હંમેશા તે જ કરો જે તમારા માટે સાચું છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાની રક્ષા પોતે નથી કરી શકતો કે પછી પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન પણ નથી કરતો, તેવા મનુષ્યોની રક્ષા ભગવાન પણ નથી કરતા. જે માણસ પોતાના મહત્વને નથી જાણતો તેવા માણસને કોઈ પણ મહત્વ નથી આપતું. ખરાબ માણસ ક્યારેય પોતાની ખરાબી નથી છોડતો. તમે ભલે તેની સાથે કેટલું પણ સારું વર્તન કરો, તે તમને તકલીફ જરૂર આપશે. આથી જે જેવું છે તેની સાથે તેવો જ વ્યવહાર કરવો જોઈએ. જે માણસ સમયની કદર નથી કરતો, સમય પણ તે માણસની કદર ક્યારેય નથી કરતો અને તેવો માણસ જીવનમાં ક્યારેય પણ સુખ, શાંતિ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો. સંગતનો મનુષ્યના જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. સારો માણસ જો ખરાબ લોકોની સંગતમાં રહેશે તો તે પણ એક દિવસ ખરાબ બની જશે. આથી હંમેશા સારા લોકોની સંગતમાં રહો. મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલશો અને એવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો પ્રાપ્ત કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી ચોક્કસ વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે.